નમસ્કાર, જોહાર. વાત કરીશું ડાંગ જિલ્લાની. ડાંગ ભાજપમાં મોટું ગાબડું. ભ્રષ્ટાચારથી કંટાળી 100 થી વધુ હોદ્દેદારો અને કાર્યકરો કોંગ્રેસ સાથે જોડાયા. ડાંગ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવતી એક મોટી ઘટના આજે ડાંગ જિલ્લામાં બની છે. આજે ડાંગ જિલ્લા ભાજપના પાયાના કાર્યકરો અને ચાલુ સદસ્યોએ કેસરીઓ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ડાંગના 100 થી વધુ ભાજપના ચાલુ સદસ્યો, આગેવાનો અને સક્રિય કાર્યકર્તાઓ વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ તમામ કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલભાઈ ઠાકરે અને ડાંગના માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવિત વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. અને ચર્ચાઈ રહ્યું છે કે મંગળ ગાવિતના જ્યારથી કોંગ્રેસમાં ફરી પાછા પ્રવેશ કરવાથી ડાંગ જિલ્લામાં થોડા દિવસે ગાબડા પડતા રહ્યા છે. કારણ કે ડાંગ જિલ્લામાં રાજકારણ મંગળ ગાવિતને લઈને કેન્દ્ર બિંદુ રહેતું હોય છે, જેને લઈ મંગળ ગાવિત કોંગ્રેસમાં આવતાની સાથે જ ડાંગમાં ઘણા કાર્યકર્તાઓ કોંગ્રેસ તરફ ફરી વળી રહ્યા છે. તેનો આ એક ભાગ છે એવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે. ડાંગ રાજકારણમાં આ પરિવર્તનને આવનારી ચૂંટણી માટે નિર્ણાયક પણ ગણાવ્યું હતું. પક્ષ પલટાનું મુખ્ય કારણ ભ્રષ્ટાચાર, અન્યાય અને કોંગ્રેસમાં જોડાયેલા આગેવાનોએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું અને જણાવ્યું હતું, ભાજપ શાસનમાં ડાંગના વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. છેવાડાના માનવી અને કાર્યકરોની સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે. જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવાને બદલે માત્ર સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે. કોંગ્રેસની મજબૂતી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ તકને જણાવ્યું હતું. ડાંગના પાયાના કાર્યકરો કોંગ્રેસ પરનો વિશ્વાસ દર્શાવે છે કે હવે પ્રજા પરિવર્તન ઈચ્છે છે. ભાજપની અન્યાયની નીતિની સામે હવે જનતાએ અને કાર્યકરો જ મેદાને આવ્યા હોય એવું લાગી રહ્યું છે. આ જોડાણથી આદિવાસી પટ્ટામાં કોંગ્રેસ વધુ મજબૂત બનશે. ડાંગ જિલ્લા પ્રમુખ સ્નેહલ ઠાકરેએ ઉમેર્યું કે આ કાર્યકરો આવવાથી ડાંગના સંગઠનમાં નવો પ્રાણ ફૂંકાશે. આગામી દિવસોમાં ભાજપના અનેક જૂથ કોંગ્રેસમાં જોડાવા માટે સંપર્કમાં છે, સ્નેહલ ઠાકરે અને મંગળ ગાવિતે કહ્યું છે. જેમાં આજે બાબુભાઈ બાગુલભાઈ માજી સરપંચ, નિલેશભાઈ બાબુભાઈ બાગુલભાઈ જિલ્લા કારોબારી અધ્યક્ષ, વિજયભાઈ ચૌધરી માજી જિલ્લા કારોબારી ચેરમેન, લગનભાઈ ગામિત તાલુકા કારોબારી ચેરમેન, કરશનભાઈ ચૌધરી સરપંચ પીપલ દહાડ, મગનભાઈ રાઉત અને અન્ય તાલુકા સભ્યો, સરપંચો, વોર્ડ સભ્યો, માજી જિલ્લા તાલુકા સરપંચ અને સભ્યો અને 100 થી વધુ ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસમાં જોડાવાની સાથે જ ડાંગમાં પણ રાજકારણ ખૂબ ગરમાયું છે અને દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે, તેમાં પણ રાજકારણ ખૂબ જ ચર્ચામાં રહ્યું.